હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ને આપણે પ્લાન આપણા મિત્ર જોડે આવી જઈએ બ્લોગ શૂટ કરવાનો. તો અમારે નીકળવાનું હો. અને આ વખતે તો અમે લોકેશન કાંઈ નક્કી કર્યું નહીં, જોઈએ હવે જ્યાં લઈ જાય ત્યાં. આવડું મોટું અમદાવાદ છે તો અમને કંઈક ને કંઈક લોકેશન તો મળી જશે. એટલે અમે જઈએ. આ આપણું બાઇક છે, આ આપણો મિત્ર બંને નીકળવી. તો બ્લોગમાં બન્યા રહેજો, આગળ જઈએ, તમને મજા કરાવીએ. ચલો. ફાઇનલી લોકેશન મળી ગયું. ફાઇનલી પહોંચી ગયા વસ્ત્રાપુર તળાવ. હું ને અમારો મિત્ર બંને લોકેશન ગોતતા હતા. લોકેશનનો કોઈ આઈડિયા હતો નહીં, પણ અમથા ફરતા ફરતા અહીં સુધી પહોંચી ગયા છીએ. અને આ છે તળાવનો આવો કંઈક નજારો. અંદર જઈએ, તમને બધું બતાવીએ. તો ચાલો જઈએ અંદર. ફાઇનલી અંદર એન્ટર થઈ ગયા છીએ અને આવી રીતનું કંઈક તળાવ છે. અને હું અને અમારો મિત્ર બંને અંદર આવી ગયા મુલાકાત લેવા માટે. અંદર મસ્ત એવા પક્ષી છે. અને અહીંથી જઈએ પગથિયા ઉપર ચડીને. આપણે પહેલાં ઉપરની વિઝિટ કરીએ, પછી આ નીચે જે લાઈન જાય છે એ લાઈનમાં ફરીએ. તો જઈએ આગળ. જો ઉપરથી કંઈક વ્યૂ આવો હ. જઈએ આગળ. ફરતી કોર બધે ફરવાનું હ. વ્લોગમાં બન્યા રહેજો. આ સામે કંઈક આવી રીતનું છે. અને આ રસ્તો જાય મેન વસ્ત્રાપુર ચોકડી. અને અમે બંને આ જગ્યા ઉપર અત્યારે આવું મસ્ત રીતનું બેસવાનું બાકડાને એવું ત્યાં આરામ કર્યો. અને અહીંથી કંઈક વ્યૂ આવો દેખાય છે તળાઈનો. અહીં ફુવારા થાય છે. પેલી સાઈડ કંઈક ગોળ ગોળ ફરે છે. અહીંયા પાણી ઉછળે છે. અને અહીંયાથી જો માણસો હાલ્યા આવે છે. અને આવી રીતનું છે. તો આગળ જઈએ, આગળ વધીએ, આખા તળાવની મુલાકાત લઈએ. તો ચાલો જઈએ આગળ. તો આપણે આગળ આ બાજુ આવ્યા હતા, તો આ બાજુ જોયું કે આ સાઈડ છે ને બાળકોને રમવા માટેની એક્ટિવિટી પણ છે. જો અહીંથી છેક આમ લાંબુ જાય જ છે. આવી રીતની કંઈક એક્ટિવિટી છે. નાના બાળકોને રમવા લાવવા હોય તો તમે અહીં લાવી શકો. જો મસ્ત રીતનું છે બધું. અને અહીં હિંચકા પણ છે. મારો મિત્ર જાય છે. આમાં બેસ, બંને આમાં બેસીએ. જો આવી રીતની છે. અને અમે છીએ મોટા, પણ બાળકો ઘોડે હિંચકા ખાઈએ. તો જઈએ આગળ. હવે ચાલો ઉતર. હવે જો પેલા નાના છોકરા રમે. હાલે ઉતર. જો પેલા નાના બાળક રમે. તો આગળ વધીએ. આવી રીતનું પણ છે. તો બાળકોને તો બહુ મજા આવી જાય એવી જગ્યા હ. અને આજુબાજુમાં રહેતા હોય, નજીકમાંથી નીકળો તો વસ્ત્રાપુર તળાવની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. તો જો અહીં ઉપરથી કંઈક આવી રીતનું મસ્ત રીતનું દેખાય એ તળાવ. અમે તો આવી ગયા અને મજા પડી. શું કહેવું પ્રવીણ? મજા આવી ને? હા, મજા આવી. જઈએ આગળ. આમ છેક દૂરથી છે આવી બધી એક્ટિવિટી નાના બાળકો માટે. આવી રીતની છે. આપણો મિત્ર ત્યાં ઊભો છે અને આ નાનો હિંચકો છે, એની અંદર જઈએ આપણે. આમાં ખાવ મોટામાં? હે પ્રવીણ? ના, મોટામાં હિંચકો ખાશું ના. જો અમે નાના બાળક જેવા થઈ ગયા છીએ. આવી રીતનું છે. અને આ મેન રોડ છે. તો આગળ વધીએ. જુઓ, બહુ ફરી ફૂટા, મને તો ચક્કર આવવા માંડ્યા. તો આવી રીતની એક્ટિવિટી પણ છે. શું કહેવાય, જીમ કરવું હોય તો. જો આવી રીતની એક્ટિવિટી છે. જો અહીં જીમનું બધું તમામ છે. તો કસરત કરવું હોય ને તો સૌથી સારામાં સારી જગ્યા. અને એ પણ ખાલી 10 રૂપિયા ટિકિટ છે આની. ઉપર સારી રાઈડો છે ઉપરથી. નહીં પ્રવીણ? ઉપર મસ્ત રાઈડો હ.
ત્યાંની ટિકિટની ને એવી કંઈ ખબર નહીં, અમે લોકો ત્યાં નહીં જવાના. ફાઇનલી અમે પાછા જ્યાં હતા એ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. તો થોડા ફોટા શૂટ કરી લઈએ, ફોટા પાડશું તો જઈએ આ બાજુ. તો ફાઇનલી વસ્ત્રાપુર તળાવ ફરીને બહુ મજા આવી ગઈ અને હવે નીકળવી બહારે. આવી રીતનું છે કે બહાર નીકળવાનો રસ્તો, તો અહીંથી જઈએ બહાર. નીકળી ગયા બહાર મેન રોડ ઉપર અને હવે જઈએ આપણા બાઇક બાજુ. આ બાજુ બાઇક પાર્ક કર્યું હો, ત્યાં બાઇક લઈને હવે ઘર બાજુ નીકળવી. તો ચાલો જઈએ ઘર બાજુ. આપણું બાઇક આવી ગયું, આ સ્પ્લેન્ડર પડ્યું આપણું બાઇક ચાલુ કરી દઈએ અને નીકળીએ ઘર બાજુ. ફાઇનલી બ્લોગ શૂટ કરીને આવ્યા, બહુ મજા આવી જઈ. સવારમાં આ જ જગ્યા ઉપર અમે બંને ભેગા થયા હતા અને અહીંથી નીકળ્યા હતા. તો હવે અહીંથી અમારે જુદું પડવાનું હોય. અને શું કહેવાય, બ્લોગ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ આવા નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.